સૌ આગેવાનો, પૂજ્ય સંતો, ભાઈઓ અને બહેનો, આજે જલઝીલણી એકાદશીનું સામયું ના શુભ દિવસે, શુભ અવસરે પૂજ્ય ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં આ ગઢડાની પાવન ધરતી ઉપર કે જ્યાં ખુદ સ્વામિનારાયણ ભગવાને આ મંદિર બનાવીને ઐતિહાસિક નગરી ગઢડામાં દાદા ખાચરના દરબારમાં પણ જેમને અમૃત વચનો વાંચીને મહાન સ્મૃતિઓ આ મંદિર સાથે જોડાયેલી છે, એવા આજના મંદિરમાં આ સમયાનો કાર્યક્રમ આપણા બધા માટે ખૂબ પવિત્ર અને ઉપકારક બનશે. ભગવાન સ્વામિનારાયણ એમને પોતે સમગ્ર જીવન અને પોતાની આધ્યાત્મિક શક્તિ ચેતનાઓને લોક કલ્યાણના કામમાં હંમેશા વાપરીને આજે અનેક આત્માઓને પરમાત્માઓ સાથે જોડવાનું સુંદર કામ એ પૂજ્ય સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. અને એમના દ્વારા અનેક સ્થાપેલ પરંપરાઓ, પદ્ધતિઓ, કાર્યક્રમોએ ખાસ કરીને ગુજરાતમાં અનેક જીવોના કલ્યાણ માટે ખૂબ સુંદર કામ આજે પણ એમના પુણ્ય પ્રતાપે સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ સંપ્રદાય, એમના સંતો મહંતો દ્વારા આજે લોકવ્યાપક કામ થઈ રહ્યા છે. ગુજરાતમાં જ્યારે જ્યારે આપદાઓ આવી, વિપદાઓ આવી, ત્યારે પહેલા સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિરો ઊભા રહ્યા છે. પછી દુષ્કાળ હશે, ધરતીકંપ હશે કે પૂરની કામગીરી હશે, વાવાઝોડાઓ હશે, હંમેશા લોક કલ્યાણના કામમાં આ સંપ્રદાય ઊભો રહ્યો છે. અનેક યુવાનોને વ્યસન મુક્તિમાંથી છોડાવીને અનેક કુટુંબોના કલ્યાણ આ સંપ્રદાયે કર્યા છે. અને ત્યારે આ ગઢડા મંદિર, વડતાલ સંપ્રદાય કે ભગવાન સ્વામિનારાયણ ખુદ જે મંદિરો બનાવ્યા, એમાં છઠ્ઠું મંદિર એ આખા સૌરાષ્ટ્રની એક આધ્યાત્મિક ચેતના જગાવનારું આ મંદિર છે. ત્યારે પૂજ્ય ગોપીનાથજીના આશીર્વાદ અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આપને કાયમ મળતા રહેશે તેવું હું શ્રદ્ધાથી અને મને પૂર્ણ આશાવાદ પણ છે. પૂજ્ય રાકેશ પ્રસાદજી આચાર્યએ આપને કીધું કે કાર્યક્રમો સામૈયા તો થતા રહે, પરંતુ એમને આપેલી અમૃતવાણી, અમૃત વચનો એ જીવનમાં ઉતારીને નિર્લેપ ભાવથી આપણે જો આપણા જીવનના વ્યવહારને ઘડીશું તો એના દ્વારા જ આપણે ઈશ્વરની પ્રાપ્તિ થશે. આપણી આધ્યાત્મિક ચેતનાઓને ઉર્ધગામી બનાવશે અને માણસ એમના આત્માને નિર્લેપ કરીને, આત્માને પૂર્ણ રીતે ખીલવીને જે આભા મંડળ ઊભા થશે એ હું એમ માનું છું કે વાસ્તવમાં આપણું ગુજરાત એ ગાંધી સરદારનું ગુજરાત તો છે, પણ આપણું ગુજરાત સ્વામિનારાયણ ભગવાનનું ગુજરાત ગણીને આપણે આપણા ગુજરાતને એક દિવ્ય અને આધ્યાત્મિક ગુજરાત બનાવવા માટે ચોક્કસ આગળ વધી શકીશું. આજના પાલખી મહોત્સવ દાદા ખાચરના પરિવાર કે જેમને હંમેશા દાદા ખાચરે પણ જે પ્રેરણા આપી અને આખો કાઠી સમાજ પોતે આ ધર્મમય બનીને, સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક બનીને ભગવાન સ્વામિનારાયણના ચિંધેલા માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે. ત્યારે હું એમ માનું છું આજનો ઉત્સવ ગોપીનાથજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન અને દાદા ખાચર એ બધાની સ્મૃતિઓને તાજી કરાવીને આપને નવી પ્રેરણા
અને નવો આશાવાદ આપશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે.